શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ 9મો અધ્યાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ. હવે ગઈકાલે જે ભીષ્મ સ્તુતિમાં આપણે જોયું હતું, વૈષ્ણવ પણ પધરાયા હતા, એટલે અને ઘણું ઊંડાણ છે એમાં, જે કાલનું વાંચન કર્યું એમાં, તો એ લઈને પછી પાછું આપણે કારણ કે જે પ્રભુ પ્રકટ બતાવે છે એ અધિકાર લીલામાં, મન્વંતર લીલામાં અને નિરોધ લીલામાં, એમાંથી આપણે અધિકાર લીલાનું લીધું છે. તો એ પાછું આપણે આગળ વધીએ. પણ એ પહેલાં ગઈકાલે આપણે વિશેષ પ્રકારમાં શું જોયું હતું કે જેમાં વૈષ્ણવ પધાર્યા હતા, કયા વૈષ્ણવ પધાર્યા હતા, બીજા કયા પધારશે, એ લઈને આપણે આગળ વધીશું. અને મુખ્યત્વે ગદ્ય મંત્રનું આવ્યું હતું. થોડુંક યાદ કરાવી દઉં, એટલે જેને પણ ખ્યાલમાં ના હોય ને, કે મુખ્યત્વે જે દાદાએ પણ જે વિનંતી કરી અને પ્રભુનું પધારવું અને જે આત્મનિવેદન થયું એ બ્રહ્મ મંત્ર સાથે, જે ગદ્ય મંત્ર સાથે જોડવામાં આવ્યું, કે ગદ્ય મંત્રમાં પણ આ જ પ્રકારે થયું છે, પણ ત્યાં અહીંયા મર્યાદા છે અને આપણે પુષ્ટિ કઈ રીતના છે એનો પણ આપણે ભેદ જોયો હતો. તો લઈ લેજો ગઈકાલે જે લીધું હતું એમાંથી. વિશેષ કરીને હું કહીશ કે એક જણ બોલ્યા કરે એવું ના ચાલે, બધા સાંભળ્યા કરે. હું વાંચન કરું, રિવિઝન ભગવતી માસી કરે, ઇટ ડઝન્ટ મેક સેન્સ. એટલે બને ત્યાં સુધી બધા જ પ્રયત્ન કરો. યોગાદિથી એમ કે ભગવાન એક જ મિનિટ, મેં હમણાં જ કીધું કે તમે બોલો તો બોલ્યા કરો. ઓકે, ત્યાં સુધી અમારું બીજું. હા, કારણ કે યાદ પણ કરાવી દીધું છે. હવે બોલો. આપણે આજે જ કરવાનું છે રિવિઝન. હેલો, અવાજ આવે છે ને? હેલો, હા નિશાબેન, અવાજ આવે છે. આપણે આજે જ કરવાનું છે. પ્રભુના દર્શન થયા ને ત્યારે પછી દાદાએ જે સ્તુતિ જ કરી છે એમાં જ આપણે આગળ વધી રહ્યા છે. પણ હવે આત્મનિવેદન થઈ રહ્યું છે, બરાબર ને? એના માટે શું કરવું પડે? આત્મનિવેદન માટે આપણે શું વાત થઈ હતી? પ્રભુ કૃપા ક્યારે કરે? પુષ્ટિ પ્રભુ કૃપાળુ તો ઘણા છે, પણ જીવ કૃપાને પાત્ર ક્યારે બને? ચલો, તમે આખું નહીં તો મને વચ્ચે વચ્ચે કહો. જીવ કૃપા પાત્ર ક્યારે બને છે? એટલે કે પ્રભુ આપણા બહુ જ કૃપાળુ, પણ એ કૃપા થાય ક્યારે? કાલે તો હું નથી, પણ દીનતા હોય ત્યારે.
એ કૃપા કરે થાય ને, હૃદય શુદ્ધ હોય ત્યારે ને. હૃદય શુદ્ધ થાય ત્યારે કૃપા થાય. કારણ કે શુદ્ધ હૃદય જ પ્રભુને પધરાવાને લાયક બને. એટલે હૃદય શુદ્ધ હોય, ચિત્તમાં પ્રભુ હોય. આ બધું જ્યારે પ્રભુ ત્યાં પધાર્યા છે તો ખરા, પણ હવે જે ધારણા કરી છે પ્રભુની એ વિશુદ્ધ હૃદયથી થઈ છે. એટલે શુદ્ધ ભાવથી પ્રભુને હૃદયમાં પધરાવ્યા અને પોતાનું ચિત્ત પ્રભુમાં જ્યારે જોડી દીધું ત્યારે પ્રભુએ કૃપા કરી. હવે બોલો આગળ. હવે એવા શુદ્ધ કૃપા હૃદયથી કર્યા પછી પ્રભુને હવે શું કરવાનું છે? આત્મનિવેદન કરવા માટે શું કરવાનું છે દાદાએ? આત્મનિવેદન માટે એમને પ્રભુને વિનંતી કરીને કે અહીંયા પધારીને રો મારી પાસે. પધારીને રહો પછી જ આત્મનિવેદન થઈ શકે. હમ ધારવા માટે તો એટલે વિનંતી કરી કે માનસી કરવા માટે અશક્ત છે અને અંત સમયે જ્યારે દેહ છોડે ત્યારે પ્રભુ સમક્ષમાં વિરાજમાન હોય એવી પોતાની ઈચ્છા છે. એટલે પ્રભુને વિનંતી કરી છે. હા, તો તું શું પૂછેશ? આત્મનિવેદન કરવા માટે કરવું શું પડે એમને? સર્વનું સમર્પણ કરવું પડે ને. આત્મનિવેદન કરવા માટે સર્વનું સમર્પણ કરવું પડે. સર્વસ્વ સર્વ સાથે સ્વનું. સર્વનું સમર્પણ કરવું પડે. સર્વસ્વનું. સર્વસ્વનું. હા. હા, બોલ આગળ નિશા. મેં તો તમને લોકોને બોલવાનું કીધું તું, કોઈ બોલતું નતું એટલે આટલું વચ્ચે 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 કરીને કનેક્ટ કરાવડાવું છું. કારણ કે બધા જ બંધ થઈ ગયેલા હતા. ઓકે. હા, સર્વસ્વ નું સમર્પણ કરવાનું કીધું ને, એટલે પછી વિશુદ્ધ હૃદય પૂર્વક નિશા શુદ્ધ દાદાને. હૃદયમાં વિશુદ્ધ પ્રભુની ધારણા કરી છે. પ્રભુ આપના કેવા છે? વિશુદ્ધ. તો એમની ધારણા કરી. આપણે જે ટાઇટલ લીધું હતું ને એ વિશુદ્ધ ધારણા થઈ. કારણ કે આ જ્યારે પ્રભુની કૃપા થાય એટલે હૃદયમાં વિરાજેલા જે અંતર્યામી છે, પ્રભુ તો બિરાજમાન જ છે. અંતર્યામી પરમ જેવી રીતના આત્મા ને એની પર પણ પરમાત્મા સ્વરૂપે જે પ્રભુ હૃદયમાં બિરાજમાન છે, અંતર્યામી સ્વરૂપે. તો એ જ્યારે પ્રભુ અંતર્યામી ને કહેવાય કે હૃદયમાં વિરાજેલા જે અંતર્યામીને અનેક વસ્તુઓમાં પ્રેરતા જ્યારે અટકાવે ત્યારે માયાથી જનિત જે મોહ છે એમાંથી પણ બચાવવા વાળું છે. એટલે પ્રભુની કૃપા જ્યારે થઈ તો એ કૃપા થતાં આનું દાન થાય છે. કારણ કે હવે ભગવાનને આત્મનિવેદન કરવાનું છે. તો આત્મનિવેદન કરનાર જીવ તો કેવો હોય? આપણે તો વાર્તાજીમાં આમ જ વાંચી જઈએ છીએ, કારણ કે આપણી સમજ પ્રમાણે, જીવ બુદ્ધિ પ્રમાણે એનું જાણતા નથી. એટલે પણ આત્મનિવેદન જે કરવા વાળો જીવ છે એ જીવ કેટલો શુદ્ધ હોય, પાત્ર હોય. કારણ કે આચાર્ય ચરણને આજ તો ચિંતા થઈ. એ તો આપમાં એવું સામર્થ્ય છે કે જીવોના દોષને બાળી નાખે, શુદ્ધ કરે અને પ્રભુને સોંપી શકે. પણ જે દોષ ભરેલા જીવો જોયા હતા કે હવે આપણા જે નિર્દોષ પ્રભુ એને આ સદોષ
જે જીવ છે એને અંગીકાર કેવી રીતે કરાવો? પણ આપનું સામર્થ્ય છે કે આપનું સાનિધ્ય જેને આપ અંગીકાર કરો છો એના દોષો બળી જાય છે અને જીવ શુદ્ધ બને છે અને પ્રભુને અંગીકાર કરવાને લાયક થાય છે. અંગીકાર, કારણ કે આત્મનિવેદન પણ કેવી રીતે શક્ય બને? એ પણ શક્ય ના બને. એટલે અહીંયા આગળ જે કૃપા થઈ, ભગવત કૃપા થઈ છે જ્યારે પધાર્યા પ્રભુ, તો એ કૃપા થઈ, એ કૃપાના બળથી જે હૃદયમાં કંઈ પણ પ્રકારનો વિષય, આ તે માયાથી જનિત ચીમો, એ બધું જ દૂર થયું છે અને હવે એ આત્મનિવેદન કરવાને પાત્ર થયા છે. અને આ આત્મનિવેદન કરવાને પાત્ર થયેલા જે પિતામહ છે, એ પોતે જ્યારે આત્મનિવેદન કરી રહ્યા છે ત્યારે પહેલા શ્લોકમાં સર્વસ્વનું સમર્પણ કર્યું, પછી 9 શ્લોકમાં મહાત્મા જ્ઞાનપૂર્વક રતિ પ્રાપ્ત થઈ, કારણ કે મહાત્મા જ્ઞાનપૂર્વક જ્યારે નવદા ભક્તિ કરી તો એ નવદા ભક્તિ દ્વારા પ્રાપ્ત શું થયું છે? પ્રભુમાં સ્નેહ, ભક્તિ. એટલે મહાત્મા જ્ઞાનપૂર્વક નવદા ભક્તિ અને પછી છેલ્લામાં આત્મસમર્પણ. આવી રીતે 11 શ્લોકમાં પ્રભુએ આપેલી બુદ્ધિ પ્રમાણે કર્યું છે. બહુ સુંદર એક શબ્દનો ઉપયોગ કર્યો છે. અહીંયા એવું નથી કીધું કે 11 શ્લોકમાં સ્તવન કર્યું છે, સ્તુતિ કરી છે. અહીંયા આગળ કહ્યું કે 11 શ્લોકમાં પ્રભુએ આપેલી બુદ્ધિથી, કારણ કે પ્રેરણા તો પ્રભુએ જ કરી છે, પ્રભુ જ સ્વયં પધાર્યા છે, તો એનાથી આપણે સ્તવન કરતા આત્મનિવેદન. એટલે ગદ્ય મંત્ર સાથે મળતો જે ક્રમ છે, સંગતિ છે ક્રમની, એ અહીંયા આગળ આપણને જોવા મળે છે. અને પુષ્ટિ અને મર્યાદાનો પણ આપણે જે ભેદ જોયો હતો કે મર્યાદા અનુસાર સ્તુતિ જે ભીષ્મદાદા દ્વારા થઈ અને ભગવાનને આત્મનિવેદન કરી રહ્યા છે, તો એનો પણ આપણે ભેદ જોયો હતો કે મર્યાદા કેમ કહ્યું અહીંયા આગળ? કારણ કે અહીંયા આગળ મોક્ષ માટે કરેલું બુદ્ધિપૂર્વકનું સમર્પણ છે. એટલે તૃષ્ણાનો ત્યાગ પણ થયો છે અને સમર્પણ પણ થયું છે, પણ એની પાછળની એક સૂક્ષ્મ જે કહેવાય કે સ્વાર્થ કો કે ઈચ્છા કો, એ જે સૂક્ષ્મતા રહેલી છે એ શેની રહેલી છે? મોક્ષ પ્રાપ્ત કરવાની. અને એટલા માટે આપણે કાલે દયારામભાઈને પણ યાદ કર્યા હતા કે ભક્તિનો ભોગી હું તો મુક્તિ ના માગું રે, રીજે રાબડી થકી ગરીબરા. તો અમે રાજના રાજ ખાસા ખવાસ, ભક્તિના ભોગી, અમે મુક્તિના ચાહીએ. તો આમાં એ જ છે કે પુષ્ટિ અને મર્યાદાનો જે ભેદ છે કે જ્યાં આગળ અહીંયા મોક્ષની પણ એક અપેક્ષા છે. સુખની જે તત્સુખની ભાવના અને જે નિસ્વાર્થ, જે કોઈ જ વગરનો સ્વાર્થ નથી, અહીંયા સ્વાર્થ છે ને કે મોક્ષની પ્રાપ્તિ માટેની માટે આત્મસમર્પણનું કરે છે, એટલા માટે. એટલે જ્યાં આગળ સ્વાર્થ આવે ને ત્યાં બુદ્ધિ ચાલે. એટલે કયું બુદ્ધિપૂર્વકનું સમર્પણ છે. ભાવ અને બુદ્ધિમાં આટલો ફરક છે. જ્યાં તત્સુખીની ભાવના છે, એટલે આપણે ગોપીજનોનું પણ સ્મરણ કર્યું હતું કે પ્રભુના મસ્તકનું અગર જે દર્દનું નિવારણ થતું હોય તો અમે હજારો જન્મો સુધી નરક ભોગવવા તૈયાર છે. તો ત્યાં તત્સુખીની ભાવના છે, ત્યાં બુદ્ધિ નથી. એટલે જેના બુદ્ધિ હોય ને એને બધું દેખાય. એટલે જ્યાં સ્વાર્થ હોય ને ત્યાં આવી બધી બુદ્ધિઓ લડતી જ હોય. આપણે તો વ્યવહારિક જીવનમાં જીવીએ છીએ એટલે આપણે ઘણું જાણીએ છીએ કે સંબંધો કયા એના પર ટકેલા છે, કે કોઈને કોઈ પ્રકારની અપેક્ષાઓ પર. અને આ અપેક્ષા હોય ત્યાં બુદ્ધિ ચાલે ત્યારે જ અપેક્ષાનો જન્મ થાય અને એના દ્વારા જે કંઈ કરવામાં આવે એ બધું સ્વાર્થપરાયણ થઈ જાય. અને આ જે સ્વાર્થપરાયણતા છે એ મર્યાદા લઈ આવે છે. જ્યારે પુષ્ટિમાં ત્યાં આગળ ફક્ત ને ફક્ત
તો સુખીની ભાવના છે. એટલે બહુ નાનો ડિફરન્સ છે. એવો કોઈ મોટો તલવાર લઈને લડવા જેવો ડિફરન્સ છે જ નહીં. કારણ કે પુષ્ટિમાં રહીને પણ આપણે મર્યાદા ઘણી વખત કરી શકતા હોય, અન્યાશય પણ કરી લેતા હોય જે આપણે જાણતા પણ ના હોય. આ બધું અજ્ઞાનતાપૂર્વક થતું હોય છે. કેમ? કારણ કે ખૂણે ખૂણે જે સ્વાર્થ રહેલો છે, જ્યાં સુધી સ્વાર્થ રહેલો છે, જ્યાં સુધી અપેક્ષા રહેલી છે, જ્યાં સુધી બુદ્ધિનું પ્રાધાન્ય ભાવ કરતા વધી જાય છે, ત્યાં આ થવાનું છે, થવાનું છે, થવાનું છે. એવું તો કીધું નહીં કે બુદ્ધિ વાપરવાની જ નથી. નહીં તો એમ કેમ કહેતા કે મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વો અધિક સ્નેહ. મહાત્મા જ્ઞાન જ્યાં આગળ આવે છે ત્યાં જ બુદ્ધિની પણ જરૂર છે. તો આ ફાઇન લાઈનને બહુ સમજવાની જરૂર છે. ઘણી વખત એટલા ગાળા ઘેલા કરવાના, આપણામાં તો ભાવ છે, ભાવ છે. ભાઈ, ભાવ હોત તો મહાત્મા જ્ઞાન તમને કહેત જ નહીં. એટલે પેલું કહેવાય ને, મારોડી તરોડીને ક્યાંનો ક્યાં મિનિંગ કાઢવાની વાત છે. અગર જો ભાવની જ પ્રાધાન્ય હોતે તો બુદ્ધિની જરૂર નહીં હોતે, તો મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વોધિક સ્નેહ કહેતે જ નહીં. પણ બુદ્ધિ કે જ્યાં સ્વાર્થ પરાયણતા છે એ બુદ્ધિની વાત છે. બાકી મહાત્મા જ્ઞાન પ્રાપ્ત કરવા બુદ્ધિ તો જોઈશે. પણ અહીંયા આગળ આપણે મહાત્મ જ્ઞાન બુદ્ધિ બરાબર છે. તો હવે આપણે અનેક 84 252 વૈષ્ણવના આપણે પ્રસંગ લઈએ તો જે ભાવ છે તો એ કેવો વિશુદ્ધ ભાવ છે. એટલે આપણે લાઈક આમાં અનેક 84 252 પધારે બરાબર છે. તો એક વૈષ્ણવ છે, મને નામ તો નથી યાદ, પણ જે શ્રી ગુસાઈજી પ્રભુ પધારવાના હોય છે ને એમને માળા પરોવી હોય છે અને પટેલ, હા, અને પછી માળાના ફૂલો કરવાઈ માળાવાળા જશે. પટેલ જ કે છે એને. હા, તો હવે એ કેવો ભાવ પ્રભુ જાણી ગયા કે આ બધાને એમને સાધન નહોતું એટલે એ ચાલતા ચાલતા જતા હતા બરાબર છે. પણ તઈ રસ્તામાં એમને કેટલી બધી વિયોગ થયો અને કેટલો એમનો શુદ્ધ ભાવ હતો તે પ્રભુ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે એમનો ભાવ સાંભળી લીધો. એટલે આમ તું હમણાં જે પણ ભાવની એમને વાત સર્વ સમર્પણ કરી દીધું હતું. એમની પાસે કઈ જ નતું, એક દાંતેડું હતું. એ કછોટો હતો પણ ને, કછોટો, દાંતેડું નહીં, દાંતેડા વાળા દાંતેડા પટેલ વાળા નથી. જુદા, આ દાંતેડા અંગે વાળા આ જુદા. કછોટા વાળા પટેલ, એમની પાસે એક પેલું કશું હતું નહીં. કાપડું હોય ને, સમર્પણ. એ કપડું આપીને માળી પાસેથી ફૂલ લાયા હતા. અને પણ એ તો કા સાધનું હેતલ ત્યાં સર્વનું સમર્પણ આવ્યું ને જોડે ભાવ પણ આવ્યો ને કે સર્વનું સમર્પણ પણ કરીને પછી અહીંયા આગળ આપણે જે ડિરેક્શનમાં ભાવ જઈ હોય રહ્યા તો છે જ ને લીનાબેન, સમર્પણ થાયલા. હા, પણ અહીંયા જે ડિરેક્શન જઈ રહ્યા છે એની વાત, અહીંયા એ ડિરેક્શન ભાવ તો ભરીને છે 84 252 એટલે અનેક વૈષ્ણવ પધારે. પણ અહીંયા જે ડિરેક્શન જઈ રહી છે એ અત્યારના સમયમાં ચાલી રહેલું જે તરોડી મરોડીને જેનું નિરાકરણ કરવામાં આવે છે ને એની વાત છે. એ વાત તારી બરાબર બુદ્ધિ છે, તો એ વાત બારોબાર સાચી. વાપરવાની છે. નહીં તો કહેતા જ નહીં કે મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વોધિક. જે બુદ્ધિ કે જેમાં સ્વાર્થ પરાયણતા છે એ બુદ્ધિનું અહીંયા કામ નથી. આવે છે અહીંયા ભીષ્મ પિતામહનો પુષ્ટિ પ્રવાહમાં આવે છે. પુષ્ટિ ખરી, કારણ કે પ્રભુ પધાર્યા છે અહીંયા. પણ એ પ્રવાહ કારણ કે પોતાના સ્વાર્થ માટે પોતાની સામે પ્રભુને બિરાજ્યા કે હું જઉં ત્યાં સુધી અહીંયા રોકાવ એમ. એટલે પ્રભુને શ્રમ કર્યો અને ઉપરથી બુદ્ધિપૂર્વકનું સમર્પણ થયું છે. કેવી બુદ્ધિપૂર્વકનું? તો મોક્ષ પ્રાપ્ત કરવા માટે. તો જે બુદ્ધિમાં હજુ સ્વાર્થ પરાયણતા છે, ફલમાં પણ હજુ ફલમાં પણ સ્વાર્થ છે. હા, હું એ જ કહું છું. એટલે જે બુદ્ધિ સ્વાર્થ પરાયણતા છે જ્યાં આગળ, કારણ કે આ ફક્ત ને ફક્ત આપણી રોજના આપણને લૌકિકમાં રહેવાનું જ એટલા માટે આચાર્ય ચરણે કીધું છે કે અહીંયા રહીને કરીને બતાવો તો સંન્યાસી કરતા પણ ઉપર છો. કયા સંબંધમાં સ્વાર્થ નથી? જળ કમળ વધ થઈને એવું કીધું છે ને. ત્યાં આગળ સ્વાર્થ પરાયણ નથી જીવ. અને સ્વાર્થ પરાયણ ક્યારે થાય છે? જ્યારે બુદ્ધિ ચલાવે છે ત્યારે. કઈ રીતની બુદ્ધિ? કે જેમાં અપેક્ષાઓ છે. અહીંયા મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વ અધિક સ્નેહ જ્યારે કહ્યું તો જ્ઞાનની તો વાત આવી જ છે. બુદ્ધિ વગર તો જ્ઞાન. શ્રુતિઓ જે 84 252 છે, ઋષિ રૂપાઓને શ્રુતિઓ,
હવે ઋષિરૂપા અને શ્રુતિરૂપા છે કોણ? ઋષિરૂપા એક પ્રભુની ક્રિયાશક્તિ છે અને શ્રુતિરૂપા એ પ્રભુની જ્ઞાન શક્તિ છે. જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિનું મિલન થાય છે અને રાસ થાય છે. આ દાંડિયાવાળો રાસ થોડો છે કે જે આપણે લૌકિક બુદ્ધિથી રમવા જઈએ એને જ વિચારીએ છીએ. અને એ રાસ સર્ગલીલામાં પણ થશે. એ જ્યારે ભાગવતજીના એક સ્કંદને જુદા પાડો ત્યારે ભાગવતજી સમજી લેવાનું કે હજી આપણી પાત્રતા જ નથી પ્રાપ્ત થઈ ભાગવતજીને સ્પર્શ કરવાની. જો ભાગવતજીના પહેલા સ્કંદના પહેલા અક્ષરથી લઈને છેલ્લા સ્કંદના છેલ્લા અક્ષર સુધી કૃષ્ણ દેખાય તો ભાગવતજીને સ્પર્શ કરવાનો. અહીંયા પણ ન્યારો દેખતો તો ન્યારો જાણતો, એવી વાત છે. તો મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વે, અને એટલા માટે આપણે બહુ જ વખત સુધી સુરદાસજીનું વર્ણન કર્યું કે સુરદાસજીને જે દસમ સ્કંદની અનુક્રમણિકા, પણ દસમ સ્કંદ પહેલની અનુક્રમણિકા સુનાવતા પહેલાનું કીર્તન તો જુઓ, પૂરા 9 સ્કંદનું વર્ણન અંદર આવી ગયું છે. એમ થોડું ઉપરથી ટપકીને પ્રભુના હૃદયમાં પધારી જવાય કે દસમ સ્કંદ સીધો આવી જાય. જ્યારે પ્રભુનું જ હૃદય કહેતા હોય, કોઈના હૃદયને જાણતા તો જીવન નીકળી જાય તોય નહીં ખબર પડે, તો પછી કેમ ન દસમ સ્કંદ થાય? તો મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વો અધિક સ્નેહ, ત્યાં પણ બુદ્ધિની તો જરૂર છે. અહીંયા જે બુદ્ધિ છે, જે બુદ્ધિપૂર્વકનું સમર્પણ છે, ત્યાં સ્વાર્થ પરાયણતા છે, કારણ કે મોક્ષની પ્રાપ્તિ કરવી છે ને. એ પુષ્ટિ અને મર્યાદાનો સુંદર રીતે ભેદ અહીંયા આગળ જણાય છે. બાકી કશું નહીં ખબર પડે એટલે કહી દે આ તો મર્યાદા. લા પણ કયા એંગલથી મર્યાદા એ તો સમજાવો, કારણ કે પુષ્ટિમાં જ ઘણી બધી મર્યાદાઓને અન્યાશ્રય થઈ રહ્યા હોય છે. બહાર ક્યાં શોધવા જવાનું? કે પહેલા ઘણી વાર એવો એક્સપિરિયન્સ થયો છે કે કંઈ ખબર ના પડે કે મર્યાદા કહેવાય. ભાઈ કયા એંગલથી મર્યાદા જરા સમજાવી દો. તો અધિકાર લીલામાં ભીષ્મદાદાનું પ્રાથમિક આત્મનિવેદન એ બૌદ્ધિક છે. અહીંયા બૌદ્ધિક શબ્દ દ્વારા ઘણું બધું કહી દીધું કે આત્મનિવેદન તો થયું છે, પણ જે હમણાં લીનાબેને અને હેતલે વાત કરી કે સર્વસ્વનું સમર્પણ, પણ જેમાં સંપૂર્ણ રીતે ભાવનું પ્રાધાન્ય છે અને બુદ્ધિ ગૌણ છે. બુદ્ધિ નથી વાપરવાની એ તો મને સમજમાં હજી પણ નથી આવતું અને મને આવશે પણ નહીં, કારણ કે ઘણી બધી જગ્યાએ આ નહીં સાંભળવાનું, અરે આપણે શું, અરે આમાં આપણે કંઈ બુદ્ધિ નહીં ચલાવવાની. અરે ભાઈ, બુદ્ધિ પ્રભુએ આપી છે, જ્યાં ચલાવવી પડે ત્યાં ચલાવીને આંખો ખુલ્લી રાખીને નિર્ણય કરવા પડે. એમ થોડી બુદ્ધિ નહીં ચલાવવાની. ભાવજન્ય, ભાવનું પ્રાધાન્ય જ્યાં સુધી હોય ત્યાં સુધી જ હોય અને બુદ્ધિનું પ્રાધાન્ય જ્યાં સુધી હોય ત્યાં સુધી જ હોય. અને એટલા માટે મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વોધિક સ્નેહ કહ્યું. તો મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વોધિક સ્નેહ છે ને, ત્યાં આગળ બુદ્ધિનું પ્રાધાન્ય છે. ક્યાં સુધી? જ્યાં સુધી સર્વો અધિક સુદ્રઢ સ્નેહ ભક્તિ એ પ્રાપ્ત થઈ જાય ત્યાં સુધી. અને પછીની જે અવસ્થા છે ત્યાં ભાવ પ્રાધાન્ય છે. તો બુદ્ધિ અને ભાવનું પ્રાધાન્ય ગૌણ થવું એ કયા સંદર્ભમાં છે એ જાણવું બહુ જ જરૂરી છે. ચરી વાતે અપરાધ કેવી રીતે પડે? આપણું કંઈ ના ચાલે તો આ મર્યાદા છે, કંઈ ના ચાલે તો અપરાધ પડશે, કંઈ ના ચાલે તો આપણે આમાં શું? એવી રીતે થોડી પ્રભુએ આપણને જીવન જીવવાનું કહ્યું છે. આચાર્ય ચરણે જ્યારે આપણને આપણા માથે એમનું સર્વસ્વ આપણને સોંપી દીધું ત્યારે આપણામાં કંઈક હશે ત્યારે આપ્યું હશે ને. થોડી આમ આંખો મીચીને કરાય. અધિકાર લીલાનું જે છે એ લઈને પછી આગળ વધું છું. કોઈને કંઈ પણ વૈષ્ણવ નું સ્મરણ થયું હોય અથવા તો કંઈ પણ આમાં લેવું હોય તો કહો. વી હેવ ફ્યુ મિનિટ્સ, અને નહીં તો પછી આપણે આગળ વધીએ.
નિશ્ચય પુરુષોત્તમ નામ સહસ્રમાં એક નામ છે આ આત્મનિવેદન સુધીના પગથિયા માટે. જો ભક્તિ સિદ્ધાંત વક્તા, પ્રભુએ ભક્તિ સિદ્ધાંતના વક્તા છે. ભક્તિના સિદ્ધાંતનું વિવેચન કરનાર, ભગવાન ભક્તિનું શ્રવણ, કીર્તન, સ્મરણ, ચરણ સેવા, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન નવધા પ્રકારે વિવેચન કરી રહ્યા છે. સુંદર. અને યોગ દ્વારા પ્રભુને હૃદયમાં પધરાવવાની જે છે એની પ્રક્રિયા, એના માટે પણ એમાં નામ છે 184મું યોગાત્મા. યોગ રૂપ જેમનો આત્મા છે એના પુષ્કર યોગ સમાધિથી પ્રભુનું સ્વરૂપ હૃદય રૂઢ થાય છે. તમે જ ફરી બોલો એટલે તમને ખ્યાલ આવશે કે આ નામ અહીંયા આગળ યથાર્થ નહીં બેસે. ના, એટલે મારે એના માટે હું પીડીએફ ખોલું, તારે મને ખબર પડે ફરીથી. તમે કઈ નહીં, શાંતિથી અત્યારે રવા દો, પણ કાલે કહેજો યથાર્થ બેસે છે કે નહીં. હા, ઓકે. હા, કારણ કે એટલું બધું ના એમાં એ કરો, શાંતિ કરજો. હા, યા પીડીએફ ખોલવાનું ઈઝી નથી પછી અત્યારે. તો કાલે જે આપણે લીધું એમાં મોટા ભાગે બધું જ થઈ ગયું છે. કાલે જરાક રેકોર્ડિંગ નહોતું થયું એટલે અત્યારે ડિટેલમાં વધારે ગયા છે. મુખ્યત્વે પુષ્ટિને મર્યાદાનો જે ભેદ બતાવ્યો એના માટે, બુદ્ધિપૂર્વકનું સમર્પણ બતાવ્યું એના માટે. એટલે અંતકાલે સર્વધર્મના સાર રૂપે દાદા ભીષ્મનો આચાર, ભગવાનની વિશુદ્ધ ધારણા જે થઈ છે એના સંદર્ભમાં આપણે કાલે ટાઇટલ હતું. એક જ મિનિટ. કેમ લતા માસીથી જોઈન નથી થવાતું? મેસેજ કરે છે. ઓકે, ચલો કંઈ વાંધો નહીં. હોપફુલી શી કેન જોઈન. તો અંતકાલે સર્વધર્મના સારરૂપે બધા ધર્મો તો સમજાવ્યા, બધું ઉપદેશ પણ આપ્યો, પ્રભુનો પ્રભાવ જણાયો, પાંડવોને કહ્યું કે આ જે આદિનારાયણ પ્રભુનું સ્વરૂપ છે એને જાણો. અને પ્રભુએ જ્યારે પ્રસન્ન થઈને દર્શન આપ્યા છે ત્યારે બધું દુઃખનું વિસ્મરણ થઈ ગયું છે. આ બધું જોયું. પછી ગઈકાલે જે જોયું હતું કે સર્વધર્મના સાર રૂપે જે દાદાનો જે આચાર છે એ, અને ભગવાનની વિશુદ્ધ ધારણા, કારણ કે પ્રભુ પધાર્યા છે, હવે વિશુદ્ધ ધારણા જે પ્રભુની થઈ એના દ્વારા પ્રભુના કૃપાપાત્ર બન્યા છે. વિશુદ્ધ ધારણા કઈ રીતે થઈ? કે શુદ્ધ હૃદયમાં પ્રભુને પધરાવ્યા અને પ્રભુને ચિત્તમાં પધરાવ્યા. તો જ્યારે હૃદય અને ચિત્તમાં પ્રભુની સ્થિતિ થઈ ત્યારે પ્રભુની સંપૂર્ણ કૃપાના પાત્ર થયા, એટલે કે પ્રભુએ કૃપા કરી. તો એ આપણે જોઈ ગયા હતા કે જ્યારે વિશુદ્ધ ધારણા થઈ ત્યારે અશુભ જે દોષ છે એ નીકળી ગયા, અને પ્રભુનો પ્રેમ ભર્યો જ્યારે દ્રષ્ટિપાત ભીષ્મદાદાના શરીર પર થયો ત્યારે જે અર્જુનના જે તીક્ષ્ણ બાણ જે રોમ રોમમાં પરોવાઈ ગયા હતા અને પીડા કરતા હતા, એ સઘળી વ્યથા હવે શાંત થઈ ગઈ છે. કેમ? કારણ કે પ્રભુની કૃપાપાત્ર દ્રષ્ટિ આપના પર થઈ છે. તો આવું જ્યારે થયું, ભગવાનને પધારીએ તો વાર થઈ હતી, પણ દાદાની જે આયુધ વ્યથા છે તે હમણાં ગઈ. કારણ કે જ્યારે ધારણા કરી ત્યારે ગઈ. કેમ કીધું કે હમણાં ગઈ? પધારે તો થોડીક વાર થઈ, ઇન બિટવીન એ પીરિયડમાં થયું શું? તો કે છે કે જ્યારે ધારણા કરી ને, એટલે કે મનમાં પૂરેપૂરું ધ્યાન કરીને જે હૃદય જે સ્વયં પ્રભુ બિરાજમાન ઊભેલા છે એમને શુદ્ધ ભાવથી હૃદયમાં પધરાવ્યા અને પોતાનું ચિત્ત પ્રભુમાં જોડી દીધું, ત્યારે પ્રભુએ કૃપા કરી. એટલે કાલે આપણે એ પણ વાત થઈ હતી કે સેવામાં તો હોઈએ, સેવા પણ થાય, સુંદર રીતે થાય,
પણ જ્યાં સુધી હજી એ કનેક્શન એસ્ટાબ્લિશ નથી થયું, એટલે કે જે ચોકી પર બિરાજમાન થયેલા પ્રભુ હૃદયમાં નથી પધાર્યા, ત્યાં સુધી આંતરરમણની ક્રિયા શરૂ કેવી રીતે થાય? કારણ કે ચોકી પર બિરાજમાન થયેલા પ્રભુ એને દોડતા આપણા હૃદયમાં પધારવું તો હોય, પણ એ હૃદયમાં શુદ્ધિકરણ થયેલું હોય તો ને. કચરાની પેટીમાં કંઈ કોણ, આપણે પણ એની આગળ પાછળ નથી ફરકતા. તો જે હૃદયમાં કહેવાય કામ, ક્રોધ, લોભ રૂપી વાસનાઓ રહેલી હોય, ત્યાં પ્રભુ એ ધુમાડા આગળ પ્રભુ તો કેવી રીતે આવી શકે? તો અહીંયા આગળ સેમ જે પુષ્ટિનું જે આપણે ગદ્ય મંત્ર દ્વારા અને આત્મનિવેદન પણ અને સેવામાં જે પણ થઈ રહ્યું છે એ જ અહીંયા આગળ છે. ખાલી ભેદ એટલો છે કે જીવ છે એ પુષ્ટિનો નહીં હોતા મર્યાદાનો છે, અને પ્રભુ અત્યારે જે સારસ્વત કલ્પમાં પ્રકટ અવતારમાં બિરાજમાન છે, અત્યારે એ કલિકાલમાં શક્ય નથી. એટલો જ ભેદ છે. પણ એ પણ પુષ્ટિજીવોના માથે તો બિરાજમાન છે જ. કલિકાલમાં પણ સારસ્વત કલ્પની જ લીલા કરવા માટે કહેવાય કે કરવા માટે જ પ્રભુ બિરાજી રહ્યા છે વૈષ્ણવના ઘરે, વૈષ્ણવના માથે. તો આ જે અહીંયા આગળ દાદાની પાસે હતા, એટલે કેવું ઠાકોરજી આપણા માથે બિરાજમાન તો છે, પણ જે સાનુભવ 84-252 વૈષ્ણવોને થતો હતો એ કેમ અત્યારે બધાને શક્ય નથી? તો પ્રભુ તો બિરાજમાન થયા, પણ પ્રભુના કૃપાપાત્ર હજી બન્યા નથી. એટલે જે 84-252ને સાનુભવ થયો છે એ કલિકાલના જીવોને થતો નથી. થતો હશે તો આપણને ખબર પણ નથી, કારણ કે એ વૈષ્ણવ આપણને જણાવવાના પણ નથી. પણ અહીંયા જે ધારણા, જ્યારે પ્રભુ બિરાજમાન થયા પછી ધારણા કરીને પાસે ઉભેલા પ્રભુને શુદ્ધ ભાવથી હૃદયમાં પધરાવ્યા, પોતાનું ચિત્ત પ્રભુમાં જોડી દીધું. એટલે માનસીસા પરામતા, જે કહેવાય કે ચિત્તમાં પ્રભુ જ્યારે બિરાજમાન થઈ જાય ત્યારે પ્રભુ કૃપા કરે. અને આપણે જોયું જ છે, બધા બહુ વૈષ્ણવો એના સંદર્ભમાં આપણે પધરાયા જ છે. ચેતસ્થ પ્રવણમ સેવા. ઘરે બિરાજેલા પ્રભુને હજુ આપણે ચિત્રજી સ્વરૂપે કે હજુ આપણે મૂર્તિ સ્વરૂપે કે એવી રીતે જોઈએ છે. હજુ બિરાજેલા હજુ એવું નથી ફીલ થતું જ્યાં સુધી કે આ સાક્ષાત એ જ છે એમ. ત્યાં સુધી ક્યાંથી પરબ્રહ્મ અવતારેણ દસમ સ્કંદમાં કે જે કૃષ્ણ લીલા પ્રભુ જયારે અહીંયા પધારતા હતા ત્યારે જે થયું એ જ વસ્તુ ઠાકોરજી કે ગિરિરાજજી માંથી પ્રગટ થઈ, મહાપ્રભુજી દ્વારા પ્રગટ થઈને આપણને એ જ સખાઓની એ જ લીલાના અનુભવ કરાયા. શ્રીનાથજી ચરિત્રામૃતમાં એ જ આવે છે. જે કાલનું જે કીર્તન હતું ને એનો મેં ફોટો લઈ લીધો, તો હું પરમાનંદ દાસજીના કીર્તનના છાપની વાત કરતી હતી. કાલે જે કીર્તન હતું તે હમણાં પેલું લીલાનું યાદ કર્યું ને એટલે તું બોલી ને તો કાલે મને એવું થયું હતું કે પરમાનંદ દાસજીનું, પણ મને ચોક્કસ નતું એટલે મેં ના બોલી. એટલે મને પણ શ્યોરિટી નથી. મને હું લઉં છું કીર્તન તો બી મને ખબર હતી. પણ બોલ કયા છે એના? કયા બોલ છે? અમે એ જ કહેવા જતી હતી. બહુ સુંદર બોલ છે. તુમકો ટેર ટેર મેં હારી, છાક લઈને જ્યારે ગ્વાલિન તો બોલાઈને હારી. तुमको टेर टेर में हारी कहाँ जो रहे, अब लो मन मोहन ले हो न छाक तुम्हारी, भूल परी आवत मार्ग में क्यों हूं न पैंडो पायो. कोई निशानी तो मूकी ना. बूझत बूझत यहाँ लो आई, તબ તુમ વેણુ બજાયો. જ્યારે બધું બૂજીને એટલે મારી જાતે પ્રયત્ન કરીને અહીંયા હશે કરીને આવી, ત્યારે પછી વેણુ બજાઈ. દેખો મેરે અંગ કો પસીના, ઉરકો અંચલ ભીનો. હૃદય આદ્ર બન્યું છે. ઉરકો અંચલ ભીનો. પરમાનંદ પ્રભુ પ્રીતિ જાન કે ધાય આલિંગન કીનો. દોડીને આલિંગન આપી દીધું. બહુ સુંદર કીર્તન છે છાકનું. આપણે એના પર પધરાવજો ને આપણા ગ્રુપમાં. હા, મેં ફોટો તો લીધો જ છે એટલે વાર નહીં લાગે. નિશાબેન, આ છાકનું કઈ એમાં છે? એટલે મતલબ
એટલા પધરાવશે જોઈ લેજો ને, મેં એટલા માટે જ કહું છું, કારણ કે શબ્દનો ખ્યાલ આવે છે પણ શેમાંથી લીધો છે એટલે એ જ ના મારે એ હા તો એ પેલું જો હા એની શિલ્પાબેનના વાત જે કરી. 7 પુસ્તક છે ને, શિલ્પાબેનના જે એમાંનું જ. 7 પુસ્તક જે શિલ્પાબેનનો સેટ હશે ને, તો તરત મળી જશે. તો 618 નંબરનું કીર્તન છે. ના ના, તો હા, 618. ગુટકો છે ને. ગુટકામાં પણ છે આઈ થિંક. પણ છે ને ત્યાં ગુટકામાં પેલું નથી આ. વાટિકા, પેલું હું પુષ્ટિ વાટિકા કે પ્રેમ વાટિકા કરીને પુસ્તક જે છે ને કીર્તનનું. એ તો પુષ્ટિસાર. ના એ નહીં, એ નહીં. વાંધો નહીં, પુષ્ટિસારમાં અને વાંધો નહીં, ગુટકામાં વોટેવર નથી. ઓકે. વોટેવર. એમાં છે હા. આ પેલું ના કીર્તન. તો ખાલી કહી દઉં કે પુષ્ટિસાર ને ગુટકામાં નથી. ઓકે ઓકે, કઈ નહીં, એટલે કહું છું પધરાવજો ને તમે, એટલે એટલીસ્ટ મારા અમે માઇન્ડ આજે ફોનમાં. ફોટો લીધો તો એટલે પધરાઈશ. બહુ હસવું આવે તમને વાત કીર્તન લેતા લેતા જ. હમ. ના તમે વાતમાં તો સાંભળ્યું, રેકોર્ડિંગ તારથી જ હતું, મેં કીધું તમે પધરાવજો એટલે એટલીસ્ટ કેવું પેલું ના મેં થોડું આજે લઈ લીધો અને પછી કાલે ઉલ્લેખ કર્યો તો એટલે આજે પૂર્ણ તો કરવું પડે એટલે મેં આજે પાછો ફોટો લઈને મેં કીધું લાય આપણે પણ હમણાં હેતલ બોલી આ લીલાનું ત્યારે પાછું યાદ આવ્યું, નહીં તો રહી જતું. તો પ્રભુને લેવડાયો એટલે કે હવે ના હું કરાવી દેતી, મેં કીધું તમે સ્ટોપ થાવ ને એટલે હું કહું કે લો તમે હા. હું બોલા. બોલવા જતી મિલન, મેં પણ એવું જ બોલવા હતી, કારણ કે આ કીર્તન મેં પહેલી વાર સાંભળ્યું એટલે મેં કીધું શાકનું. તો છાપ આ જ્યારે માટે. આ બસ આમ દેખાય છે બહુ નાનો અમથો ડિફરન્સ કે પ્રભુ પધાર્યા પછી ધારણા કરી, બસ એટલા સમય પૂરતો જ. પણ એમાં જ બધું આવી ગયું કે આ જે આપણે ખાલી એટલી સચેતતા રાખવાની કે આવું કરતા કરતા આપણે ધારણા કરવામાં આખી જિંદગી ના નીકળી જાય. સાચી વાત છે. પણ બહુ સુંદર વર્ણન છે અહીંયા ભીષ્મ પિતામહનું, જે ચિત્તમાં પ્રભુને પધરાવવું, શુદ્ધ હૃદય થવું અને પછી કૃપાના પાત્ર થવું અને પછી આત્મનિવેદન થવું. તો અ, જે હવે આપણે પૂરેપૂરું મોટા ભાગનું બધું વાંચન લઈ લીધું છે. આ કોણ છે? જ્યોત્સનાબેન કોણ છે? થઈ ગયા મ્યુટ. કોણ છે? છે કોણ જ્યોત્સનાબેન? નથી ખબર. હા નિશા. આઈ થિંક સો, મને ખ્યાલ કદાચ એટલે ચંદ્રિકામાંથી કોઈ ફ્રેન્ડ ને જોઈન ના કરેલા એ છે. તો જુદા, એ તો મીનાક્ષીબેન પરીખ, તેમને મને જોઈન કરવાનું હા. કીધું હતું ને, તે એ બેન જુદા. પણ આ તો આ ફર્સ્ટ ટાઈમ જ્યોત્સનાબેન નું નામ તો જોયું આપણે. આ મને નથી વૈષ્ણવો ખબર હા. તમે કોઈને પણ જોડી રહ્યા હોય તો જણાવજો. ભલે જ મને ઝૂમની નથી ખબર લિમિટ હા, છે. જ્યોત્સનાબેન કોણ છે. હા ચંદ્રિકા મેસી બરાબર છે તમારી વાત. ઓકે, હા પણ આ હા, ખબર ના નહીં હવે કોના દ્વારા જોડાયા છે ને, પછી છેલ્લે પણ કોઈ બોલી દેજો, કાં તો જ્યોત્સનાબેન તમે પોતે બોલો કે તમે કોનાથી જોડાયા છો. હું મીનાક્ષીબેન થી જોડાઈ છું. ઓકે, હા, પણ એમને મ્યુટ કરો પેલા. કઈ વાંધો નહીં, કરી દીધા હતા. ડોન્ટ વરી. એમને ખ્યાલ ના હોય ને એટલા માટે જ અમે હા તમને, વાંધો નહીં, અમને વાંધો ખ્યાલ નહીં. નહીં હતો ને એટલે અમે તમને પૂછતા ના હતા. ના, હા, જય બરાબર શ્રી કૃષ્ણ. બરાબર બરાબર. યા યા યા. હમ. મેં મ્યુટ જ રાખેલું છે. હા, કઈ વાંધો નહીં. હા, થોડો અવાજ આવ્યો ને એટલા માટે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. તો શ્રીમદ ભાગવતમાં હવે આપણે વાંચનમાં આગળ વધીશું. મોટા ભાગનું ગઈકાલે બધું ગઈકાલનું બધું આવ્યું છે, રેકોર્ડિંગ નહોતું થયું એટલે હવે આપણી પાસે 15 મિનિટ 10 મિનિટ જે છે એમાં થોડું વાંચન કરી શકીશું. શ્રીમદ ભાગવતમાં આત્મનિવેદનના 3 મુખ્ય પ્રસંગો દેખાય છે. ત્રણેયમાં ભગવાન પ્રત્યક્ષ નિકટમાં બિરાજમાન છે. પહેલું અધિકાર લીલામાં ભીષ્મદાદાનું પ્રાથમિક આત્મનિવેદન છે. એ બૌદ્ધિક છે. એમાં વસ્તુઓ બધી લઈ જઈને પ્રભુને દેવાની નથી. હવે એવું બધું તો કાંઈ રહ્યું નથી. એમાંથી પોતાની માલિકીની સમજ દૂર કરીને પોતે કાંઈ કરે તે અણસમજણને કાઢવાનું છે. કે આ ભૌતિક કાંઈ નથી રહ્યું, પણ પોતાની માલિકીનો જે દેહ પણ છે, દેહ સુદ્ધા પણ, તો એ પોતાની માલિકીનું અને પોતે કાંઈક કરે છે એ સમજ. કારણ કે ત્યાં જ તકલીફ થઈને શોકનું કારણ જ યુધિષ્ઠિરનું આ બન્યું ને, કે એમને બધો ભાર પોતાના પર લઈ લીધો કે જો મેં આવું કર્યું ના હોત તો, આવું કર્યું હોત તો આટલા લોકો હણાયા. ત્યારે એ જ શોક છે એનું જ નિવારણ કરવા માટે પ્રભુ ત્યાં લઈ આવ્યા છે. અહીંયા આગળ દાદા તો જાણે છે પ્રભુના સ્વરૂપને, એટલે
પોતાની માલિકીની સમજ દૂર કરીને પોતે કરે છે તે અણસમજણને કાઢીને સઘળું પ્રભુનું છે, સઘળું પ્રભુ કરે છે એવી સમજ દ્રઢ કરવાની છે. આમ સમજ દ્રઢ થયા પછી મહાત્મા જ્ઞાનપૂર્વક રતિ થતા સમર્પણ થાય. પહેલાં તો કરતાપણું ગયું પછી પ્રભુનું સ્વરૂપ જાણવાનું, એટલે કે મહાત્મા જ્ઞાનપૂર્વક જે નવધા ભક્તિ કરીએ એના દ્વારા પ્રાપ્ત શું થયું? રતિ. હવે રતિ જ્યારે થાય ને, પ્રેમ થઈ જાય ને, પછી અધરા થઈ જાય, લોકો બધું સમર્પણ કરી દે. આપણે જોઈએ છીએ લૌકિકમાં કંઈ બાકી જ ના રહે. તો આ પ્રેમ પ્રભુ પાસે થાય તો સેમ સિચ્યુએશન થાય. પણ સ્વાર્થપરાયણ બુદ્ધિ હજી થવા નથી દેતી. આજની તારીખે કોઈ કે ચાલો મને લઈ જાઓ, પ્રભુ આવીને તો હલવાઈ જાય બધા. કઈ અત્યારે રોંગ ટાઈમ પકડ્યો. હજુ તો આટલું બાકી છે, અત્યારથી કઈ લઈ જાઉં છું. બધી ડાઈ વાતો બધી પુસ્તકમાં રહી છે. બધી એને એક્સપ્લેન કરવાની તારે ખબર પડે. બધા કરતા પહેલો મને ફટકો પડે નીતાબેન. બોલવાનું એકદમ હેલું છે. હું રોજે વાંચન કરીને મને પહેલો ફટકો પડે બધા કરતા. પણ એ તો ભગવાનની કૃપા થાય ને તો એ પણ આવી જાય, ભી લાગે. પણ વાંધો નહીં નિશા, આપણે સ્લો જ જઈએ છીએ એટલે આપણે નિરોધ સુધી જતા હજુ વધતો છે આપણી જોડે. હજુ બહુ વાર લાગશે. ભગવાનની કૃપા થાય તો શક્ય થાય ને એવું, નહીં? હજુ આપણે તઈ સુધી પહોંચતા 10મા સ્કંદ ને રાસ પંચાધ્યાય સુધી પહોંચતા નીકળે બહુ વાર છે આપણે હજુ. ટાઈમ છે, જે કરવું એ કરી લો. વચ્ચે તો સુધાપોઈ મને કે બેન થોડી ઉતાવળ કર. ભગવાન. આમ સમજ દ્રઢ થયા પછી મહાત્મા જ્ઞાનપૂર્વક રતિ થતા સમર્પણ થાય. કેટલો સુંદર જે આ તો થોડું વચ્ચે હસવાનું એ કર્યું, પણ પ્રોસેસ કેટલો ધીરો અને કેટલો સુંદર બતાવ્યો કે પહેલાં તો કરતાપણાની સમજ છે એ દૂર થાય અને પછી મહાત્મા જ્ઞાનપૂર્વક રતિ થાય અને રતિ થયા પછી સમર્પણ થાય અને સમર્પણ જ્યારે થાય ત્યારે તો પછી પ્રભુ કંઈ આપવાનું બાકી રાખતા નથી. એટલે હવે જે પટેલની વાત હતી ને લીનાબેન, એ હવે અહીંયા આવશે કે એ જે સમર્પણ થઈ ગયું, પણ એ જે પ્રોસેસ છે જ્ઞાનથી લઈને ભાવનું પ્રાધાન્ય, ક્યાં જ્ઞાનનું પ્રાધાન્ય છે, ક્યાં ભાવનું પ્રાધાન્ય છે. જ્યાં જ્ઞાનનું છે ત્યાં છે જ, અને જ્યાં ભાવનું છે ત્યાં ભાવનું જ છે. તો પણ એકવાર ભાવનું પ્રાધાન્ય જ્યારે વધી જાય પછી પાછળ જવાની વાત નથી આવતી. અને જો એનો આ પ્રસંગને સુંદર રીતે સમજવો હોય ને તો પેલા ડોકરીના પ્રસંગને સમજો કે જે ડોકરીને પ્રભુ સાનું ભાવ જતાવતા હતા, જેની પાસે પ્રભુ માંગીને આરોગતા, જેની હોડમાં ભરાઈને સૂતા, એને જ્યારે એવું કહ્યું કે અરે પૂતનાને મારી, તો હવે ત્યાં મહાત્મા જ્ઞાનની જરૂર હતી નહીં, કારણ કે ભાવનું પ્રાધાન્ય બારોબાર હતું. પણ ભૂલે ચૂકે સાંભળીને આવ્યા ને પછી પ્રભુએ અનુભવ નથી જતાવ્યો. પણ નિશા, તો અહીંયા જ્ઞાન, મહાત્મા જ્ઞાન અને શરણાગતિ ભાવનું જે આપણે કહીએ છીએ, તો અહીંયા પટેલને તો કઈ એવી રીતને કોઈ જાતનું મહાત્મા જ્ઞાન કે એવું કશું થયું જ એ નથી. આપણે જાણીએ છીએ બેન, એ લીલાના જીવો છે. હું એટલા માટે શ્રુતિ રૂપા ને ઋષિ રૂપાની વાત કરી. એ લીલામાં એનું નામ શું છે તે યાદ કરો એટલે ખ્યાલ આવશે લીનાબેન. આ જે લીલાના જીવો છે, શ્રુતિ રૂપા ને ઋષિ રૂપાઓ, એ પ્રભુની જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ છે. એટલે આપણે એમ જાણીએ છીએ કે ભૂતલ પર ભોટા જેવા આવી ગયા, એવું નહીં. એ વાત તારી બરોબર કે આપણે ભોટા જેવા જાણતા નહીં નિશા. ના, એ લોકો આપણે નહીં, હું એવું કઉ છું, આપણને એવું લાગે કે એ લોકો ભૂતલ પર એમ જ પડ્યા, એમ કઉ છું. એ લોકો છે આપણો રસ વધારવા, રસ આયેલા છે લોકો. આપણને ભોટા જેવા નહીં કહેતી, આપણે એમને એવા સમજીએ છીએ, એવું કઉ છું. હું એવું જ કહેવા માંગુ છું કે આપણે નિશા એમને એવા નહીં સમજતા. હું એવું કહેવા માંગુ છું, આપણે એમને ભોટા જેવા તમે એવું બોલ્યા ને કે એમને કયું જ્ઞાન, એમ એ રીતે.
એવું નહીં, એટલે આપણે કયું પણ જ્ઞાન એ એટલે પેલું આમ લઈને આયા છે, એ લોકો લઈને આયા છે, એમને ત્યાં સુધીની યાત્રા તય કરી દીધી છે લીનાબેન. હમ, ત્યારે તો એમને કોટી કંદર પર લાવણ્ય સ્વરૂપના દર્શન થાય, સામાન્ય જીવને હમ, શક્ય છે. હમ, દર્શને પામીને આવેલા છે અહીંયા. હા, હમ, એટલે ત્યાં એ લોકોને એ અડતું નથી એમ. હમ. સોરી ફોર માય લેંગ્વેજ, બટ આઈ વોઝ ટ્રાઇંગ ટુ ટેલ યુ ધેટ. ના 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 ના, કશું લેંગ્વેજ પર કશું જવાનું કારણ જ કે નથી, પણ આપણે લાઈક ઘણી વખત આપણે આપણી જીવ બુદ્ધિથી વિચારીએ તો આપણને એમ લાગે આ લોકો ભણેલા નતા. અલા, જ્ઞાન શક્તિને ક્રિયા શક્તિને ભણવા ક્યાં જવાનું? આ ગોપીજનોની વાત કરું છું કે આહિર આહિર આહિર, પણ આ આહિર આગળ કેટલા તપ કરીને આયા છે. એમ કે આહિર આહિર, અલા ભાઈ, આહિર પણ આહિરે તો માંગીને લીધું. કારણ કે પેલું કીર્તન યાદ કરો કે બ્રહ્માજી કહ કહ પછતાય હમ ન ભય આહિર વ્રજ મેં. છાક લીલાનું જ કીર્તન છે કે યો કહી કહી પછतात હમ ન ભય આહિર વ્રજ મેં. તો આ આહિર તો માંગીને લીધું. કેમ? તો રસાનુભવ તો એમાં જ છે, એટલા માટે છે તો પ્રભુની જ્ઞાન શક્તિઓ અને ક્રિયા શક્તિઓ, પણ રસનો અનુભવ તો આમાં છે. ખ્યાલ આવ્યો ને? એટલે એ લીલાના છૂટા પડેલા જીવો તો ભારોભાર જ્ઞાન અને ભાવ, પણ એ આપણે આ ડોકરીના પ્રસંગ દ્વારા બહુ સારી રીતે સમજાય છે કે, અને એ મેં સતીશ કાકાને જ્યારે પૂછ્યું હતું ત્યારે ખબર છે એમને આખું પેલું સેટેલાઇટ વાળું ને છૂટું પડે ને પછી અંતરિક્ષમાં જઈને આખું કરીને બહુ સુંદર રીતે સમજાયું હતું આ ડોકરીના પ્રસંગને. હવે મન્વંતર લીલા અને નિરોધ લીલા જોઈ લઈએ, સમય થઈ ગયો છે. મન્વંતર લીલા સધર્મમાં, હવે મન્વંતર લીલામાં શું થયું એ બતાવે છે. તો કે મન્વંતર લીલા સધર્મમાં બલિરાજાનું મધ્યમ આત્મનિવેદન છે. અહીંયા પ્રાથમિક બતાવ્યું, જે એકદમ કહેવાય કે ઇનિશિયલ લેવલનું. એટલે જે ભીષ્મ દાદાને થયું તે જ ને? હા, એ પેલા ઇનિશિયલ લેવલનું. હવે મધ્યમ જે બૌદ્ધિક પ્રકારનું થયું હતું આવ્યું. તે જ. મધ્યમ આત્મનિવેદન બલિરાજાનું. હવે અહીંયા પણ મધ્યમ કેમ છે એનો પણ ભેદ સમજાશે. તો મન્વંતર લીલા સધર્મમાં બલિરાજાનું મધ્યમ આત્મનિવેદન છે. એ વાસ્તવિક છે. બલિરાજાએ પોતાનું સર્વસ્વ પ્રભુને સોંપી દીધું છે, વસ્તુ માત્ર પ્રભુને આપી દીધી છે, છતાં મારું છે એવો ભાવ શબ્દ માત્રમાં આવ્યો. પદમ તૃત્યમ કુરુ શિષેણ મે નિજમ. પદમ તૃત્યમ, ત્રીજું પગલું જે માંગ્યું તે. હા, ધીરેથી બોલવું એટલે ખ્યાલ આવશે. પદમ તૃત્યમ કુરુ શિશીર્ણ એટલે શીર્ષ પર, મે નિજમ મારા માથા. કેટલો સૂક્ષ્મ સૂક્ષ્મ, તો આપણે તો એટલે કેટલું મારા એમ અન્યાશ્રય કરતા જે હશે ને મારા આપણે તો. કહ્યું તે ને, હા મારા શબ્દ વાપર્યો એ જ. હા, એટલે કહું છું કે કેટલું સૂક્ષ્મતા છે ને આપણે તો કેટલો અન્યાશ્રય ને કેટલું મર્યાદાનું. કેટલું કરીએ છીએ પોતાની આપણે. માલિકીનું બતાવ્યું. હા, તો અહીંયા આગળ શું કીધું કે મારું છે એવો જે ભાવ શબ્દ માત્રમાં આવ્યો છે. સમર્પણ તો થઈ ગયું છે, શબ્દ માત્રમાં આવ્યો છે. પદમ તૃત્યમ કુરુષી શિશીર્ણ મે નિજમ. પરિણામે ક્રીડાર્થ ક્રીડાર્થમ આત્માનમ મિદમ. એનાથી બલિના પત્ની, આમાં બલિના પત્નીનું બહુ સરસ છે. કારણ કે બલિના પત્નીએ એમાં આગળ આવશે ટોક કરી છે જ્યારે આવું કર્યું ને, કારણ કે એમનો પ્રેમ 16 આણી છે. તમારું મસ્તક ધરો, એમ તમારી હા, દેહ બાકી છે. ના, તમારું મસ્તક ધરો એમ નથી કહ્યું. બલીની તમારું પત્નીએ જ ના ના કે ના ના તમારું ના, બાકી છે એમ. પત્નીએ જ્યારે મારું કીધું ને કે મારું મસ્તક, ત્યારે ટોક કરી કે તમે મારું કેમ કહો છો. સઘળું બધું એમ હા, પ્રભુની એટલે 16 આણીનો પ્રેમ ત્યાં આવશે હજી ભાગવતજીમાં કે 16 આણી બલિના પત્નીને પ્રભુમાં છે.
મારો દેહ બાકી છે એવું યાદ દેવડાયું. પત્ની યાદ દેવડાયું, પણ ત્યાં આગળ મારું બોલ્યા છે ત્યારે ટોક કરી છે. તે કરી હા પણ પહેલી હમ. તે યાદ દેવડાયું કે તમારું મસ્તક તમારું દેહ બાકી છે એમ. એટલે તમારું ક્રીડાર્થ આત્મમિદમ થી બલિના પત્ની સઘળું પ્રભુની લીલા માટે છે, પ્રભુનું છે, ભગવાન જ સર્વ કરતા છે કહીને સાવધાન કરવું પડ્યું. સાંભળો ફોઈ, જે હું કહેવા હમ માંગુ છું એ. કે બલિરાજા અહીંયા સાવધાન કરી રહ્યા છે, બલિરાજાના પત્ની એમને સાવધાન કરી રહ્યા છે. કઈ રીતે? આમાં બહુ મોટો, આ શબ્દમાં બહુ મોટો અર્થ છુપાયેલો છે. ક્રીડાર્થ, પ્રભુએ સૃષ્ટિનું નિર્માણ શેના માટે કર્યું છે? ક્રીડા માટે. ક્રીડાર્થ આત્મનમ મિદમ, એના દ્વારા બલિના પત્ની સઘળું પ્રભુની લીલા માટે છે, પ્રભુનું છે, પ્રભુ પ્રભુ જ સર્વ કરતા છે કહીને સાવધાન કરે છે. અને ત્યાં બતાવે છે કે બલિરાજાના પત્નીનો પ્રેમ 16 આનીનો છે. બલિરાજાનું ભલે સર્વસ્વ સમર્પણ છે, પણ એમનો પ્રેમ, બલિરાજાની પત્નીનો પ્રેમ બલિરાજા કરતા પણ વધી જાય છે. સ્વનું સમર્પણ નથી ને હજુ. તે સ્પષ્ટ કર્યું. સમર્પણ તો કર્યું છે, પણ એ જે રંચક પણ રહી જાય, આપણે કહીએ ને મારું મારું મારું. રંચક રહી ગયું છે, અને તે શબ્દ ભાવમાં રહી ગયું છે, તો પણ આ ટોક કરી છે. તેથી સઘળું દઈ દેવાથી પણ દુઃખ ન થાય. કેમ ન થાય? કારણ કે સઘળું અગર પ્રભુની લીલા છે, પ્રભુનું છે, પ્રભુ સર્વ કરતા છે, સઘળું પ્રભુનું છે ને પ્રભુને જ દેવાનું છે. જે બ્રહ્મ સંબંધમાં, જે ગદ્ય મંત્રમાં આવી ગયું કે સ્વામી સેવકનો જ્યારે સંબંધ થયો ત્યારે એમનું છે ને એમની એ આપણને જે પ્રાપ્ત કરાવે, જે આપે એ લેવાનું છે. એટલે જ્યારે પ્રભુનું સગળું છે તો એ પછી દેવાનું પણ પ્રભુને જ હોય ને, બીજા કોણે હોય? એ સ્પષ્ટ છે. તેથી સગળું દઈ દેવાથી પણ દુઃખ ન થાય. સધર્મ, દાસ ધર્મ સિદ્ધ થાય. સધર્મ માટે આગ્રહપૂર્વકના ત્યાગ સહિતનું આ નિવેદન છે. એમાં સત્યનિષ્ઠા છે. સધર્મ, દાસ ધર્મ સિદ્ધ થાય. સધર્મ માટે આગ્રહપૂર્વકના ત્યાગનું, અહીંયા આગ્રહપૂર્વકના ત્યાગનું કેમ કહ્યું? ફરીથી વાંચું છું. કારણ કે એમની પત્નીએ યાદ કરાયું. એમની પત્ની આગ્રહ પત્નીને તો રખાયો. છોડો, સાવધાન પ્રભુએ જ છે. માંગ્યું છે. બધું જ ત્યાગ કરવાનો. હા, પણ પ્રભુએ માંગ્યું છે ત્યારે આપ્યું છે. એટલે આગ્રહપૂર્વક કીધું એવું કઉ છું. હા, અહીંયા આગળ દાન છે. કોણ છે? એક મિનિટ. તો સધર્મ, દાસ ધર્મ સિદ્ધ થાય. સધર્મ માટે આગ્રહપૂર્વકના ત્યાગ સહિતનું આ નિવેદન છે. એમાં સત્યનિષ્ઠા છે. સત્યનિષ્ઠા કઈ રીતે છે? કારણ કે કહી દીધું કે આપીશ એટલે આપ્યું જ. આગ્રહ કોનો છે? પ્રભુનો. કારણ કે કોઈનો અનર્થ અવાજ બહુ આવે છે. નિશા એક મિનિટ ઉભી રહે. આ છે ને જે બધા અનમ્યુટ છે ને એ લોકો મ્યુટ થાવ, કારણ કે કોઈને છે ને કોઈનો ફોન સાયલેન્ટ પર છે ને એને સતત રિંગ આવે છે. નીતાબેન તમે ના ના, મ્યુટ થઈ જાઓ. વિમલાબેન શ્રી વલ્લભ. ના નીતાબેન નો હતો. અરે ભાઈ, વિમલાબેન એમને શ્રી એમનો વલ્લભ હું એમને ટ્રાય મ્યુટ કરું કરી છું. દીધું. અને એમને તો મ્યુટ કરી. વિમલાબેન અને કોકિલા માસી તો સ્ટીલ વોટ્સઅપ ના જોઈન ગ્રુપમાં છે. એ નહીં, આ કોઈનો રિંગ આવે છે. ઇટ્સ ભગવતી ઓકે. માસી હમણાં અત્યારે આવે આવી જ છે, અવાજ આવે જ છે. નીતાબેને મ્યુટ કરી નીતાબેન ના દીધું. ફોન માંથી હતો. નીતાબેન ને મેં મ્યુટ કર્યા છે. ઓકે, સરસ સરસ. બોલવાનું તમને લોકોને બહુ જ ઈચ્છા હોય, એની ટાઈમ બોલો, પણ મેક શ્યોર કરો કે તમારા ઘરમાં થતો નાનામાં નાનો અવાજ અહીંયા બહુ મોટો લાગે છે. સત્સંગ છે અને આપણે આ સત્સંગનો આપણને આજ એક નિશા બતાવેલ તારા છે. અવાજ કરતા છે ને પેલું ફોન નું ભૂ ભૂ એટલું મોટું હતું ને કે તારો અવાજ જ દબાઈ જતો હતો ને એટલે બોલવું પડ્યું. કઈ વાંધો નહીં. બહુ અવાજ આવતો હતો. તો અહીંયા આગ્રહપૂર્વકનું ના ત્યાગ સહિતનું નિવેદન છે, પણ સત્યનિષ્ઠા ભારોભાર છે કે જે વચન આપ્યું
એ આપે નિભાવ્યું સ્વનું સમર્પણ કરીને. કારણ કે અનર્થ થવા જઈ રહ્યો હતો, પ્રભુએ પ્રકટ થવું પડ્યું અને આગ્રહપૂર્વક સમર્પણ કરાવવું પડ્યું કે ભાઈ કર, કારણ કે નહીં તો અનર્થ થશે. અને એટલા માટે જ એવું સમર્પણ કે સુતલ સ્થાપિત બલિ, સુતલમાં સ્થાપિત કર્યા તો કર્યા, પણ કેવું કેવું ભોગ ભોગવાવડાયો છે પ્રભુએ, કેટલું 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 આપ્યું છે એના બદલે. દ્વારપાલ તો થયા જ છે પોતે. સ્વર્ગમાં વાસ આપે સ્વર્ગાધિક સુખ દે. અને સ્વર્ગ સંસ્થાપિતા મરહ, 2-3 નામ છે એના. એ જ ના, એ નહીં આવે. એ નહીં આવે. સ્વર્ગાધિક સુખ આપ્યું એની વાત છે. ઓકે. અને બલિ કારણ કે જીવન એના સંદર્ભમાં આપણે કાલે વાત કરી હતી કે આ કાલ કરેલી ને જે સતીશ કાકાએ લીધું તે. હા, એ તો બરાબર, સુતલ સ્થાપિત બલિ સ્વર્ગાધિક સુખ દીધું, પણ એના સંદર્ભમાં આપણે વાત કરી હતી અને કે નિશા એના શ્લોકમાં ના આવે એટલે તું કહે છે બલિ જીવન કરતા સ્વર્ગ હેતુર વ્રતાચિત. એ તો આખું જ આવી જાય ને બલિરાજા માટે. આખો શ્લોક આવશે. યા તો પછી જોઈશું, અત્યારે ચાલુ રાખને, નહીં તો રહી જશે. ના ના, હું નથી જોતી વિષયાંતર થાય ને, એટલે અહીંયા નથી. હું તો ખાલી કહું છું તમને કે જેવી રીતના બલિરાજાને સુતલમાં સ્થાપિત કરીને સ્વર્ગથી પણ અધિક સુખ આપ્યું, એવી રીતના જે સુદામાજીના પત્ની છે એમને પણ ભૂમ્યા નિતેન્દ્ર વૈભવ, જે ભૂમિ પર જ ઇન્દ્રનો વૈભવ પ્રાપ્ત કરાયો હતો. હા, એ નામ છે એવી. બરાબર. ત્રીજું છે નિરોધ લીલા. નિરોધ લીલામાં તો 3 પ્રકાર થયા કે આ ભગવાનમાં શ્રીમદ ભાગવતમાં આત્મનિવેદનના 3 મુખ્ય પ્રસંગ છે. ત્રણેયમાં ભગવાન પ્રત્યક્ષ નિકટમાં વિરાજમાન છે. એક તો અધિકાર લીલામાં દાદા ભીષ્મ પાસે, બીજું મધ્યમ પ્રકારનું મધ્યમ આત્મનિવેદન જે છે જેમાં બલિરાજા પાસે વામન સ્વરૂપે પ્રભુ બિરાજમાન છે. હવે ત્રીજું નિરોધ લીલા. નિરોધ લીલામાં શ્રી ગોપીજનનું ઉત્તમ આત્મનિવેદન છે, એ ભાવાત્મક છે. શ્રી ગોપીજન તો પ્રેમની પ્રકૃષ્ટ દશામાં છે. તેમને મન પ્રભુ જ સર્વસ્વ છે. પોતાનું ગણાતું સઘળું તેમને મન પ્રભુનું જ છે. પોતાનું ગણાતું સઘળું, દેહ લઈને આવ્યા હોય તો આપણું જ ગણાય ને, એટલે ગણાતું સઘળું, એક 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 શબ્દ પર બહુ સુંદર રીતે ભાર મૂકજો. તો પોતાનું ગણાતું સઘળું એમના મને તો પ્રભુનું જ છે. એટલે ગણાય છે પોતાની સત્તાનું, પણ એમને માન્યું છે હંમેશા એ પ્રભુનું. કેમ? કારણ કે સ્વામી સેવકનો સંબંધ ત્યાં આગળ દ્રઢ છે. તો નિરોધ લીલામાં શ્રી ગોપીજનનું ઉત્તમ આત્મનિવેદન છે, એ ભાવાત્મક છે. શ્રી ગોપીજન તો પ્રેમની પ્રકૃષ્ટ, ઊંચાથી પણ ઊંચું પ્રકૃષ્ટ દશામાં છે. તેમને મન પ્રભુ જ પોતાનું સર્વસ્વ છે. પોતાનું ગણાતું સઘળું તેમને મન પ્રભુનું જ છે. દેહ ગેહને ભૂલી ગોપીજન સ્નેહમાં મગ્ન છે. પ્રભુ વિના કાંઈ જ પોતાનું તેમને લાગતું નથી. બુદ્ધિ પ્રભુમાં દ્રઢ છે, આસક્ત છે. વસ્તુ માત્રનો વિનિયોગ પ્રભુ માટે છે. પ્રભુ જ સઘળો અંગીકાર ઉપભોગ કરે તે માર્ગ મર્યાદા છે. તેમને બુદ્ધિથી બધું પ્રભુનું છે તેમ વિચારવું નથી પડતું. આ સહજતા બતાવી. સહજ પ્રીત ગોપાલ ભાવે. જેમ માછલીને મીન છે તો એને લઈ કર દૂધ મેં ડાલો, જલ બીને કછું ન ભાવે. હિલગનું પદ છે, કદાચ બોલવામાં. ના, કીર્તન પેલા એનું છે, રાજભોગ પછીનું. હા, તે પણ હિલગમાં આવે. હિલંગનું છે, હિલંગનું છે. ના, હિલંગનું છે. તો આવી જે સહજતા, આપણને શ્વાસ લેવાનું કોઈને કહેવું પડે છે? કોઈ આપણને કહે છે? જન્મેલા છોકરાને શીખવાડવું પડે છે કે તું શ્વાસ લે? નહીં ને.
એવી સહજતાની અહીંયા વાત છે કે વસ્તુ માત્રનો વિનિયોગ પ્રભુ માટે છે. પ્રભુ જ સઘળું અંગીકાર ઉપભોગ કરે તે માર્ગ મર્યાદા છે. કારણ કે એમાં શું છે, બુદ્ધિ હજી પરોવાયેલી છે. અહીંયા તો બુદ્ધિમાં જ એવું છે કે પ્રભુનું છે, મારું છે ને હું પ્રભુને આપું છું, ત્યાં બુદ્ધિનો ઉપયોગ મારું છે એ કરવા માટે મેં વાપર્યો, તો ત્યાં મર્યાદા થયું. અહીંયા તો એમને બુદ્ધિથી જ બધું પ્રભુનું માની લીધું છે કે એમને બુદ્ધિથી જ બધું પ્રભુનું છે, તેમ વિચારવું નથી પડતું. એમની બુદ્ધિમાં એ દ્રઢ થઈ ગયેલું છે, બુદ્ધિથી વિચારવું નથી પડતું. હૃદયના ઉત્કૃષ્ટ ભાવથી જ સઘળું ભગવાનનું સુખ વિચારે છે. અહીંયા આગળ ભાવનું પ્રાધાન્ય આવી ગયું, કારણ કે અહીંયા આગળ બુદ્ધિ ગૌણ છે, બુદ્ધિ ચલાવતા પણ નથી, કોઈ બુદ્ધિ જાણતા પણ નથી કે શું છે, કોણું છે. અહીંયા તો હૃદયના ઉત્કૃષ્ટ ભાવથી જ સઘળું ભગવાનનું સુખ વિચારે છે. હવે ખ્યાલ આવી જશે, આપણે જે કેરી ફોરવર્ડ થઈ રહી હતી કોન્વર્સેશન, એ અહીંયા આગળ આવી, મહાત્મા જ્ઞાનથી ચાલુ થઈને ભાવ સુધી આવી ગઈ. તો હૃદયના ઉત્કૃષ્ટ ભાવથી જ સઘળું ભગવાનનું સુખ વિચારે છે. ભગવાનમાં પ્રેમ મગ્ન થતા સઘળું ભૂલાઈ જાય, ત્યારે આવું પુષ્ટિ આત્મનિવેદન સિદ્ધ થાય. એમાં સુદૃઢ સ્નેહથી સ્વાભાવિક વિનોયક છે. સહજ પ્રીતિ ગોપાલ ભાવે, આ સ્વાભાવિક થઈ ગયું. સુદૃઢ સ્નેહ છે, પ્રીતિ કોણા પર છે? સહજ રીતે ગોપાલ પર. મને આ પૂરા કીર્તનના બોલ યાદ નથી અત્યારે, પણ બહુ સુંદર કીર્તન છે. બહુ સરસ કીર્તન છે ને જગન્નાથ. હા, તો સહજ પ્રીતિ ગોપાલ ભાવે એટલે કે તેમાં સુદૃઢ સ્નેહથી સ્વાભાવિક વિનિયોગ છે, તેમાં સ્વરૂપ નિષ્ઠા અથવા સ્નેહ નિષ્ઠા છે, બીજું કઈ છે નહીં. અને એટલે આપણે કહીએ લીલા ભેદ સ્વરૂપ ભેદ, કારણ કે એ સ્વરૂપમાં આસક્તિ હોય એટલે એમાં જ નિષ્ઠા હોય અને એમાં જ સ્નેહ હોય. એટલે સ્વરૂપ નિષ્ઠા અને સ્નેહ નિષ્ઠા જે છે, કાં તો સ્વરૂપ નિષ્ઠા કહો કાં તો સ્નેહ નિષ્ઠા કહો, છે તો એક જ. તો તેમાં સ્વરૂપ નિષ્ઠા અથવા સ્નેહ નિષ્ઠા છે. તો આ અહીંયા આગળ જે નિરોધ લીલાનું જે ગોપીજનોનું ઉત્તમ પ્રકારનું આપણે પ્રાથમિક, મધ્યમ અને ઉત્તમ 3 આત્મનિવેદન જોયા, જેમાં આ 3 પ્રસંગો ભાગવતજીમાં ને ત્રણેયમાં ભગવાન પ્રત્યક્ષ નિકટમાં વિરાજમાન છે. એમાં ઉત્તમમાં ઉત્તમ ગોપીજનોનું કઈ રીતે છે? કારણ કે સ્વાભાવિક છે. ગોપીજન જે પ્રેમની પ્રકૃત કહેવાય, પ્રકૃષ્ટ એટલે વિશેષ પ્રકારે ઉષ્ટ. તો એ જે પ્રકૃષ્ટ દશામાં છે, તેમાં તેમને મન પ્રભુ જ પોતાનું સર્વસ્વ છે અને પોતાનું ગણાતું સઘળું એમને મન પ્રભુનું જ છે. એટલે દેહ ગેહ બધું ભાન ભૂલી જાય, રાઈટ? દેહ ગેહ ભૂલી ગોપીજન કોના સ્નેહમાં મગ્ન છે? તો કે પ્રભુના સ્નેહમાં મગ્ન છે. પ્રભુ વિના કાંઈ જ પોતાનું તેમને લાગતું નથી. જો કંઈક લાગતું હોય પોતાનું, જે મારું છે, તામસ ગોપીજનોની શું છે સ્થિતિ? ગોપી ગીતમાં આવશે, એમની ગોપી ગીત જે એમને કર્યું, એમનું જે શ્લોકનું વર્ણન છે તામસ ગોપીજનોનું, એ અલગ કઈ રીતે પડી જાય છે? તો કે છે કે તમે બીજું કશું કરવા આવ્યા જ નથી, પધાર્યા જ નથી અહીંયા, અમારા માટે જ પધાર્યા છે. ત્યાં આગળ દાવો એવો છે કે અમે શું જાણીએ તમે આને માર્યું તેને માર્યું, તમે કોઈ કે આવા બધા કામ કરવા નથી આવ્યા, તમે તો અમારા માટે જ પધાર્યા છે. તો આ જે કહ્યું કે પ્રભુ વિના કાંઈ જ તેમને પોતાનું લાગતું નથી. એટલે નિશાબેન, તમે આ ઝાકો મને લાગ્યો ગોપાલ છો તો એ કહો છો ને કીર્તન? એ તો જલબીને કછું ના પાવે કીધું, અને એ પેલું હિલનનું સહજ પ્રીતિ, પપ્પા એ હિલનું. અચ્છા, એ સહજ જુદું પ્રીતિ કીર્તન. ગોપાલ એ 2 જુદા કીર્તન છે. અચ્છા, અલગ અલગ. એ વસંતમાં આવે સહજ ગોપી ગોપાલ એ હા વસંતમાં હા, છે. બરાબર. તો હમ. પ્રભુ વિના કાંઈ જ પોતાનું જેમને લાગતું નથી, જેમની બુદ્ધિ પ્રભુમાં દ્રઢ છે, ચિત્ત પ્રભુમાં દ્રઢ છે ને આસક્ત છે, એ વસ્તુ માત્રનો વિનિયોગ ખાલી કરે છે. તો કોના માટે? પ્રભુ માટે અને પ્રભુ માટે. અને વસ્તુ એટલે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, જે ગદ્ય મંત્ર છે એની વાત છે. એ સર્વસ્વનો વિનિયોગ શેમાં છે?
પ્રભુમાં અને પ્રભુમાં અને પ્રભુમાં જ. પ્રભુ જ સગળો અંગીકાર ઉપભોગ કરે તે માર્ગ મર્યાદા છે. એમને બુદ્ધિથી બધું પ્રભુનું છે એમ વિચારવું પડતું નથી, કારણ કે હવે એ તન્મયતા આવી ગઈ છે. એટલે પ્રભુ મારા છે, પછી મારું શું છે એ મને નથી ખબર, એવી સ્થિતિ છે. તો બુદ્ધિથી બધું પ્રભુનું છે એવું કંઈ વિચારવું પડતું નથી, કારણ કે એમાં બુદ્ધિનો ઉપયોગ જ નથી. પ્રાધાન્ય શેનું છે? તો કહે છે કે હૃદયના ઉત્કૃષ્ટ ભાવથી સઘળું ભગવાનનું સુખ વિચારે છે. અહીંયા તત્સુખીની ભાવના આવે ને એટલે બધા ઇક્વેશન્સ ત્યાં આગળ અલગ થઈ જાય. ખાલી એક જ ઇક્વેશન રહે, અને એ છે તત્સુખ. અને એટલા માટે કહ્યું કે હૃદયના ઉત્કૃષ્ટ ભાવથી જ સઘળું પ્રભુનું સુખ વિચારે છે. પ્રભુમાં પ્રેમ મગ્ન થતા સઘળું ભૂલાઈ જાય. ત્યારે આવું પુષ્ટિ આત્મનિવેદન સિદ્ધ થાય, અને એમાં સુદ્રઢ સ્નેહથી સ્વાભાવિક વિનિયોગ છે, જે સહજ પ્રીતિ ગોપાલ ભાવે હવે આવશે. અને એમાં સ્વરૂપ નિષ્ઠા અથવા સ્નેહ નિષ્ઠા છે. અહીંયા આગળ આપણે રાખીશું 3 પ્રાથમિક, મધ્યમ અને ઉત્તમ આત્મનિવેદન, જેમાં પ્રથમ પ્રકટ પ્રભુ વિરાજમાન છે એ રીતનું વર્ણન જે હતું એ અહીંયા આગળ પૂર્ણ થાય છે. આશ્રણનું પદ લઈ લેજો. નીતાબેન લેવું છે કે હું લઉં? હા, લેવું તમારે લેવું તો લઈ લો ને, તમારે લેવું તો કશો વાંધો અરે નહીં. આ તો મેં ભાઈ ચાલો, મંગળાચરણ કેમ લીધેલું છે? ચરણ કેરો ભરોસો, દડઈના ચરણ ઘેરો,